નમસ્કાર મિત્રો, ક્યારેક તમે વિચાર્યું છે કે જીવનમાં આવતી મુશ્કેલીઓ આપણને બદલી નાખે છે કે પછી આપણું સાચું વ્યક્તિત્વ બહાર લાવે છે? એક જ મુશ્કેલી બે વ્યક્તિના જીવનમાં આવે છે. એક વ્યક્તિ તૂટી જાય છે, બીજી વ્યક્તિ થોડો સમય દુઃખી થાય છે પણ પછી ફરી ઊભો થઈ જાય છે. એક વ્યક્તિ નિષ્ફળતાને કહે છે હું જ નકામો છું, જ્યારે બીજી વ્યક્તિ કહે છે આ વખતે હું નિષ્ફળ થઈ ગયો છું પણ ફરી પ્રયત્ન કરીશ. પરિસ્થિતિ કદાચ સરખી પણ તેને જોવાની રીત અલગ અલગ છે અને અહીં જ શરૂ થાય છે જીવનની રસાકસી અને તમારું વ્યક્તિત્વ. તો આજે આપણે જોશું કે વ્યક્તિત્વ શું છે. વ્યક્તિત્વ એટલે માત્ર તમે શાંત છો કે ગુસ્સાવાળા, ઇન્ટ્રોવર્ટ છો કે એક્સ્ટ્રોવર્ટ એટલું જ નથી. તમે કેવી રીતે વિચારો છો, લાગણીઓને કેવી રીતે અનુભવો છો, લોકો સાથે કેવી રીતે સંબંધ રાખો છો અને મુશ્કેલી આવે ત્યારે કેવી રીતે પ્રતિભાવ આપો છો. આ બધું જ એક વિશિષ્ટ કોમ્બિનેશન્સ એટલે તમારું વ્યક્તિત્વ. ઘણી વખત આપણે આપણા વ્યક્તિત્વને સૌથી સારી રીતે ત્યારે ઓળખીએ છીએ જ્યારે જીવન આપણી ઈચ્છા પ્રમાણે નથી ચાલતું. કારણ કે સારા સમયમાં આપણો સ્વભાવ દેખાય છે પણ મુશ્કેલ સમયમાં આપણી માનસિક રચના દેખાય છે. જીવનની રસાકસી ક્યારથી શરૂ થાય છે? આપણી પાસે જીવન માટે ઘણી અપેક્ષાઓ હોય છે. મારી સાથે આવું ન થવું જોઈએ, મારી મહેનતનું પરિણામ તો મળવું જ જોઈએ, જેને હું પ્રેમ કરું છું તેને સાથે મને સમજવું જ જોઈએ, લોકો મારા વિશે ખરાબ ન વિચારવા જોઈએ. પણ જીવન હંમેશા આપણા નિયમો પ્રમાણે નથી ચાલતું. ક્યારેક સંબંધો તૂટે છે, ક્યારેક કારકિર્દીમાં નુકસાની થાય છે, ક્યારેક પૈસાની મુશ્કેલી આવે છે, ક્યારેક પોતાના જ લોકો નિરાશ કરે છે. અને અહીં એક વ્યક્તિ અને એક મહત્ત્વની વાત સમજવાની છે. ઘણી વખત આપણું દુઃખ માત્ર ઘટનાઓમાંથી નથી આવતું, પરંતુ એક ઘટના વિશે આપણે શું અર્થ કાઢીએ છીએ તેનાથી પણ આવે છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે બે વ્યક્તિની નોકરી જાય છે. પહેલી વ્યક્તિ વિચારે છે બધું પૂરું થઈ ગયું છે, મારામાં કોઈ ક્ષમતા નથી, હવે મારું શું થશે? બીજી વ્યક્તિ પણ દુઃખી થાય છે, તેને પણ ડર લાગે છે, પરંતુ થોડા સમય પછી તે વિચારે છે આ મુશ્કેલ સમય છે પણ આખું જીવન નથી, હવે મારા હાથમાં શું છે, મારે આગળનું પગલું શું લેવું એ વિચારે છે. ફરક મુશ્કેલીમાં નથી, ફરક છે કોપિંગ સ્ટાઇલ, થિંકિંગ પેટર્ન અને સાયકોલોજીકલ ફ્લેક્સિબિલિટીમાં. શું મુશ્કેલીઓ વ્યક્તિત્વને મજબૂત બનાવે છે? ઘણી વખત હા, પરંતુ એક મહત્ત્વની શરત સાથે. દરેક દુઃખ માણસને આપોઆપ મજબૂત નથી બનાવતું. મુશ્કેલી પછી આપણે તેને કેવી રીતે પ્રોસેસ કરીએ છીએ, શું શીખીએ છીએ અને પોતાની જાતને કેવી રીતે ફરી ગોઠવીએ છીએ તે વધુ મહત્ત્વનું છે. કેટલીક વ્યક્તિઓ મુશ્કેલી પછી વધુ કઠોર બની જાય છે. હવે હું કોઈના પર વિશ્વાસ નહીં કરું, જ્યારે બીજી વ્યક્તિ શીખે છે વિશ્વાસ રાખીશ પરંતુ બાઉન્ડ્રીઝ સાથે. આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. એક છે ઇમોશનલ વોલ અને બીજી છે હેલ્ધી બાઉન્ડ્રીઝ. પોતાની જાતને 3 પ્રશ્નો પૂછો. જીવનમાં જ્યારે પણ મોટી રસાકસી આવે ત્યારે પોતાની જાતને પૂછો. 1. આ પરિસ્થિતિમાં શું મારા કંટ્રોલમાં છે અને શું મારા કંટ્રોલમાં નથી? જો તમારા કંટ્રોલમાં નથી, તેની સાથે સતત લડવાથી મન થાકી જાય છે. બીજું, હું અત્યારે હકીકત જોઈ રહ્યો છું કે મારા ડર દ્વારા હકીકત જોઈ રહ્યો છું? કારણ કે એન્ઝાયટી ઘણી વખત શક્યતાને સર્ટેનિટી બનાવી દે છે. કદાચ ખરાબ થશે, ધીમે ધીમે ખરાબ જ થવાનું છે બની જાય છે. અને ત્રીજો પ્રશ્ન, આ અનુભવ મને કેવો વ્યક્તિ બનાવે છે? વધુ બેટર કે વધુ બીટર? વધુ ફિયરફુલ કે વધુ સેલ્ફ અવેર? મજબૂત વ્યક્તિત્વ એટલે શું? મજબૂત વ્યક્તિત્વ એટલે ક્યારે રડવું નહીં એવું નથી. મજબૂત વ્યક્તિત્વ એટલે લાગણીઓને દબાવી નહીં એવું બી નથી. મજબૂત વ્યક્તિત્વ એટલે દુઃખ અનુભવવાની ક્ષમતા હોવા છતાં દુઃખને પોતાની આખી ઓળખ ન બનવા દેવી. મારી સાથે ખરાબ થયું છે અને મારું આખું જીવન જ ખરાબ છે, બંને વાક્યમાં ઘણો મોટો સાયકોલોજીકલ ડિફરન્સ છે. અંતે જીવનની દરેક રસાકસી જીતવા માટે નથી હોતી. ક્યારેક રસાકસી આપણને શીખવે છે કે ક્યાં લડવું, ક્યારેક શીખવે છે કે ક્યાં છોડવું અને ક્યારેક શીખવે છે કે ક્યારે કોને માફ કરવું અને ક્યારેક શીખવે છે
કે પોતાની જાતને ફરીથી ઓળખવી. તમારી સાથે શું બન્યું છે તે તમારી જીવનગાથાનો એક ભાગ છે, પણ એ આખી જીવનગાથા નથી. તમારું વ્યક્તિત્વ માત્ર તમારી સફળતાઓથી જ નથી ઘડાતું. તમારી નિષ્ફળતા, રિજેક્શન, અનસર્ટેનિટી અને મુશ્કેલ સમય સાથે કેવી રીતે જીવવાનું શીખવે છે એના પર છે. એ પણ તમને તમે બનાવે છે. તો આજે આપણે જાતને એક પ્રશ્ન પૂછીએ: જીવનની અત્યાર સુધીની રસાકસીઓ મને માત્ર થકવે છે કે મને કંઈક શીખવ્યું પણ છે? વિચારજો. ફરી મળશું એક નવા વૈજ્ઞાનિક વિષય સાથે. તમારા મનને સમજવું એ પણ સ્વાસ્થ્ય જીવનનો એક મહત્ત્વનો ભાગ છે. જય હિન્દ.